આપણે રેસ્ટોરન્ટમાં દાલ પાલકનો તો ઓર્ડર આપતા જ હોઈએ છીએ, તો ચલો આજે આપણે ઘરે બનાવી લઈએ મૂંગ દાલ વિથ પાલક, જેની રેસીપી પણ જોઈ લઈએ અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. એના માટે મેં કુકર લઈ લીધું છે અને 1/2 કપ મેં સોક કરેલી મગની દાળ લીધી છે. 4 ટીસ્પૂન આપણે એમાં હળદર નાખશું, સાથે તમાલપત્ર નાખવાના છે 2 નંગ મેં તોડીને લીધા છે. એક મોટો એલચો લેવાનો છે, એ પણ ફોડીને લેવાનો છે. અને દાળ ડૂબે એટલું પાણી નાખી અને આપણે વિસલ કરી લઈશું એક. તો આપણી દાળ બોઇલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આગળની પ્રોસેસ કરીએ. જેના માટે મેં એક કઢાઈ લીધી છે, એમાં 3 થી 4 પાવડા આપણે તેલ લેશું. 1 પાવડું આપણે ઘીનું લેશું સાથે. તો હવે ગરમ થવા દેશું. ગરમ થઈ ગયું છે આપણું, તો આપણે 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. સાથે 3 થી 4 સૂકા લાલ મરચાં એડ કરવાના છે. તમાલપત્ર એડ કરશું ફરીથી, આમાં મિક્સ કરી લઈશું, બરાબર સોતળી લઈશું. હવે આપણે એમાં 1 કપ ચોપ કરેલો કાંદો એડ કરવાનો છે, મોટો રફલી ચોપ કર્યો છે મેં. હવે લાઇટ પિંક થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. સાથે હવે થઈ ગયું છે, તો આપણે 1 લીલું મરચું છે એડ કરવાનું છે અને ઇક્વલ ટમેટાં પણ લઈ લઈશું. આપણે મિક્સ કરી લઈશું. આ તેલ છૂટું પડે ત્યાં સુધી આને થવા દઈશું. તમે જોઈ શકો છો કૂક થવા માંડી છે હાફ. તો આપણે હળદર એડ કરશું. સાથે આમાં આપણે હવે ધાણા જીરું 1 ટેબલસ્પૂન એડ કરવાનું છે. આમાં ગરમ મસાલો આપણે એડ નથી કરતા. સાથે લસણની ચટણી છે 1 ટેબલસ્પૂન એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફરીથી બધું ચડી ગયું છે, ટમેટાં, મસાલા, કાંદા બધું જ ચડી ગયું છે. તો હવે આ સમયે આપણે પાલક એડ કરવાની છે. મેં 500 ગ્રામ લીધી હતી, સાફ કરીને 300 થી 350 ગ્રામ રહી છે, એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે. સ્વાદ અનુસાર આમાં આપણે મીઠું એડ કરવાનું છે. બધું મિક્સ કરી લઈએ. હવે આપણે પાલક સોફ્ટ થાય ત્યાં સુધી આને ચડવા દઈશું. ઓઇલ બી રિલીઝ થશે આમાંથી. આપણી પાલક પણ ચડી ગઈ છે ને ઓઇલ બી રિલીઝ થઈ ગયું છે. તો બસ હવે દાળ એડ કરી દઈશું અને જરૂર મુજબ આપણે આમાં પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈશું. આપણી દાળ ઉકળીને રેડી છે. આપણે 1/2 લીંબુ એડ કર્યું છે આની અંદર. આપણી દાળ રેડી છે, તમે જોઈ શકો છો બધી બાજુથી તેલ છૂટું પડ્યું છે. તો આપણે વઘાર કરી લઈએ ફરીથી ઉપર તડકો. જેના માટે મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. સાથે એમાં 10 થી 15 નંગ લસણની કળી ઊભી ચીરીને લીધી છે. લસણની કળી આપણે લાઇટ પિંક થવા દઈશું, પછી આગળનો મસાલો કરશું. આમાં આપણે કસૂરી મેથી એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન. સાથે આદુની પેસ્ટ છે, એ પણ 1 ટેબલસ્પૂન લેવાની છે. લાલ મરચું એડ કરશું અને સોતળી લઈશું બરાબર. મસાલો આપણો રેડી છે, તડકો. દાળ બી રેડી છે. તો ચલો હવે પોર કરી દઈએ આપણે તડકાને. તો સર્વ થઈને રેડી છે મારી પાલક મૂંગ દાલ વિથ ગાર્લિક તડકા. આઈ વિશ તમે મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય.